ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે દરરોજનું વચન જે આપણને આજ્ઞા પાલન અને ખાસ કરીને દિલાસિત અને ઉત્તેજન આપે એવા દેવના વચનોની વાત આપણે શીખીએ છીએ. ગીતશાસ્ત્ર 118 અને તેના 5મા વચનથી આગળ. ગીતશાસ્ત્ર 118 5. સંકટમાં મેં યાહને વિનંતી કરી, એટલે યાહે મને ઉત્તર આપીને વિશાળ જગામાં બેસાડ્યો. સંકટના સમયમાં મેં પ્રભુને વિનંતી કરી અને પ્રભુએ જવાબ આપીને વિશાળ જગ્યામાં બેસાડ્યો. યહોવા મારા પક્ષનો છે, માટે હું બીવાનો નથી. માણસ મને શું કરી શકશે? ઈશ્વર મારા પક્ષમાં છે, પ્રભુ મારી સાથે છે, તો મારે બીવાની જરૂર નથી. માણસ મને શું કરી શકે? બીજું વચન એમ કહે છે કે યહોવા મારા પક્ષનો છે, તે મારો સહાયકારી છે, માટે હું મારા દ્વેષીઓને મારી ઈચ્છા પૂરી થયેલી જોઈશ. દ્વેષીઓને જાણે કે મારી જે ઈચ્છા છે એ પરિપૂર્ણ થયેલી જોઈશ. અને ઈશ્વર મારા પક્ષનો છે, પ્રભુ મારો સહાયકારી છે, મારા માટે બીવાની જરૂર નથી. આજનું ઉત્તેજનદાયક અને જે પ્રોમિસ આપતું વચન છે એ તો એ છે કે પ્રભુ મારા પક્ષનો છે, માટે હું બીવાનો નથી. બીજું વચન નીતિ વચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય અને તેનું 24 અને 25 વચન. ત્યાં શું કહે છે પ્રભુનું વચન? તું તારા માર્ગમાં સહી સલામત ચાલતો થશે અને તારો પગ લથડશે નહીં. કેમ કે ત્યારે તું તારા માર્ગમાં સહી સલામત ચાલતો થશે અને તારો પગ લથડશે નહીં. સૂતી વેળાએ તને ડર લાગશે નહીં, અને તું સૂઈ જશે ત્યારે તને મીઠી ઊંઘ આવશે. કહે છે કે તું સૂઈ જશે, ડર લાગશે નહીં, ઊંઘી જશે ત્યારે મીઠી ઊંઘ આવશે. અને જ્યારે અચાનક ભય આવી પડે અને દુષ્ટોની પાયમાલી થાય ત્યારે તું ન ડર, કેમ કે યહોવા તારું રક્ષણ કરશે. પ્રભુ તારું રક્ષણ કરશે. ખાતરીદાયક પ્રભુના 2 વચન, કે જે 2 વચનમાં પ્રભુ આપણો સહાયકારી, પ્રભુ આપણું રક્ષણ કરનાર, અને પ્રભુ આપણને ગમે તેવી મુશ્કેલીઓ, તકલીફો, પાયમાલીથી બચાવે છે. યહોવા આપણું રક્ષણ કરે છે અને યહોવા આપણને બચાવે છે. એમ આજે સવારે આ બંને ખાતરીદાયક વચનો આપણને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર 2 ખાતરીદાયક વચન માટે આભાર. બંને વચનો આજના દિવસને માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.